Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. નેક્સ્ટ એબ્ડોમેન સ્ટ્રેન્થનિંગ માટે કોર માટે પેશન્ટને કીધું છે બે પગ વચ્ચે આ તકિયો લીધો છે, દબાવી દીધો છે ઘૂંટણની વચ્ચે. આ બંને પગને છાતી તરફ ખેંચો. યસ, આ તકિયો દબાઈને રાખવાનો છે અને છાતી તરફ ખેંચવાનો. યસ, હા, આ દબાઈને રાખવાનો અને છાતી તરફ ખેંચવાનો અને હોલ્ડ કરો. યસ, આ હોલ્ડ કરે ત્યારે જોવાનું છે કે આ એટેક્સિક સિમ્પટમ્સ ઓછા છે, હલતું નથી અને મેન્ટેન બી કર્યું છે. યસ, મૂકી દો. યસ, ફરી દબાવવાનું વચ્ચે, જોરથી દબાવો, પકડી રાખવું, હોલ્ડ કરો. એ હોલ્ડ કરે છે એનાથી સ્ટેટિક કન્ટ્રેક્શન્સ થાય એટલે ઘણું બેલેન્સ ઇમ્પ્રૂવ થાય. ધીરેથી નીચે મૂકી દો. સરસ, બેની વચ્ચે ફરી દબાવો, ટાઈટ કરો, કડક કરો, પકડી રાખો, દબાઈને હોલ્ડ કરો. હોલ્ડ કરો છો, હલતું નથી એટલે તમારો ઘણું એટેક્સિક સિમ્પટમ્સ ઓછા થશે. કેમ કે આમાં કો કન્ટ્રેક્શન કરેલા છે બધા મસલ્સ, લેગના બધા મસલનું કો કન્ટ્રેક્શન છે. કો કન્ટ્રેક્શન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ ફોર ધ એટેક્સિક પેશન્ટ. એટલા માટે આવી કો કન્ટ્રેક્શન એક્સરસાઇઝ કરવાની. ફરી દબાવો, ખેંચીને હોલ્ડ કરો. આ દબાયું છે, ખેંચે છે, નીકળતું નથી એટલે બરાબર દબાયું છે. આવી રીતે કો કન્ટ્રેક્શન એક્સરસાઇઝથી પગના ઘણા એટેક્સિક સિમ્પટમ્સ ઓછા થઈ જશે. અને જોડે જોડે એબ્ડોમેન કોરની સ્ટ્રેન્થનિંગ થઈ અલગ નીચે મૂકી. બહુ સરસ. ફરી એકવાર દબાઈને કડક કરીને પકડી રાખો. એબ્ડોમેન કંટ્રોલ બી ડેવલપ થાય, લેગના એટેક્સિક મુવમેન્ટ બી ઓછી થાય અને એના મસલ્સ બી સ્ટ્રોંગ થાય અલગ. આ બધાની કોમ્બિન એક્સરસાઇઝ છે, બહુ સારી એક્સરસાઇઝ, સિમ્પલ અને ઇફેક્ટિવ એક્સરસાઇઝ. ને હવે આટલા સિમ્પટમ્સ ઓછા થઈ ગયા, ઇમ્પ્રુવમેન્ટ કહેવાય. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.